નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોની અંદર। આજે આપણે સાંભળીશું એક હૃદયસ્પર્શી વાર્તા। તો શરૂ કરીએ આજની વાર્તા। એક જૂનું મકાન હતું। દિવાલોમાં ચીરા પડેલા, છતમાંથી ક્યારેક પાણી ટપકતું અને દરવાજે ઝાંખી લાલ રંગની પલાળ ઉતરી ગયેલી। એ ઘર જેટલું જૂનું હતું એટલી જ જૂની હતી એની અંદરની રાહ। આ મકાનમાં શંકર બાપુ રહેતા। ઉંમર લગભગ 80 વર્ષ જેટલી। શરીર હવે સાથ આપતું ન હતું, પણ આંખો હજી પણ દર સાંજે રસ્તા તરફ જોઈ જતી હતી। એ રસ્તો એમના જીવનનો સૌથી લાંબો રસ્તો હતો। એક સમય હતો જ્યારે એ જ ઘરમાં હાસ્ય હતું, પત્ની સીતાબેનની પાયલની અવાજ હતી, નાનકડા દીકરા રવિના દોડતા પગલાં અને સાંજે દીવો બળે ત્યારે એક સાથે જોડાતા હાથ। પણ સમય કોઈને રોકી શકતો નથી। સીતાબેન બીમારીમાં ચાલી ગયા। જતી વખતે શંકર બાપુનો હાથ પકડીને કહ્યું હતું, દીકરાની રાહ એકલા ન જોતા। શંકર બાપુ એ દિવસે કંઈ બોલ્યા નહીં, કારણ કે કેટલીક રાહ માણસ માટે એકલો જોઈ છે। છૂટાછેડાની સવાર। રવિ 22 વર્ષનો હતો। શહેરમાં નોકરી મળી હતી। બાપા 2-3 વર્ષમાં વધુ સેટ કરી લઈશ, પછી તમને મારી પાસે લઈ જઈશ। શંકર બાપુએ સ્મિત કર્યું। એ સ્મિતમાં આશા હતી, ગર્વ હતો અને અજાણ્યો ડર પણ હતો। રવિ જતા પહેલા બાપાના પગે વળ્યો। શંકર બાપુએ માથા પર હાથ મૂક્યો। ખુશ રહેજે, બસ એ છેલ્લું આશીર્વાદ। શરૂઆતમાં પત્રો આવતા, પછી ફોન આવતો, પછી ફક્ત તહેવારો પર એક મિસ કોલ અને પછી કંઈ જ નહીં। શંકર બાપુ દર સવાર પર ઘર સાફ કરતા। દીકરાનો ઓરડો એમ જ રાખ્યો હતો। બેડ પર પડેલું જૂનું શર્ટ, કબાટમાં એનો સુગંધ ભરેલો રૂમાલ। દર રાતે ખાટલા પર સૂતા પહેલા બાપા એ રૂમ તરફ જોઈ લેતા। હજી આવ્યો નથી। ગામના લોકો કહેતા, છોકરાઓ શહેર ગયા એટલે ભૂલી ગયા। શંકર બાપુ કંઈ બોલતા નહીં, ફક્ત અંદરથી તૂટતા દીવો અને રસ્તો। દર સાંજે સૂર્ય ડૂબે ત્યારે શંકર બાપુ દીવો બાળતા। એ દીવો ભગવાન માટે ન હતો, એ દીવો રસ્તા માટે હતો। અંધારું હશે તો છોકરો રસ્તો ભૂલી જશે। પગ હવે ચાલતા ન હતા, તો પણ લાકડીના સહારે દરવાજે જઈને બેસતા। ક્યારેક કોઈ બસ અટકે, કોઈ અજાણ્યો ઉતરે, દર વખતે દિલ એક ક્ષણ માટે દોડતું અને પછી ધીમે ધીમે પાછું તૂટી જતું। છેલ્લો શ્વાસ અને એની છેલ્લી આશા હતી। એક શિયાળાની રાતે શંકર બાપુને ભારે તાવ આવ્યો। પડોશીએ ડૉક્ટરને બોલાવ્યા। ડૉક્ટરે માથું હલાવ્યું। ઉંમર વધારે છે, તૈયારી રાખજો, એટલું કહ્યું। શંકર બાપુએ ધીમેથી કહ્યું, એક કામ કરશો, મારો દીકરો આવે ત્યાં સુધી દીવો બુઝવા ન દેતા। રાત વધી, શ્વાસ ધીમો થયો, એમના હોઠ હલ્યા। રવિ આવી ગયો કે? કોઈ જવાબ ન હતો। એ રાતે દીવો બળતો રહ્યો, પણ શંકર બાપુનો શ્વાસ બંધ થઈ ગયો। 2 દિવસ પછી એક ટેક્સી ગામે આવી। એમાંથી ઉતર્યો થાકેલો, રડતો માણસ, રવિ। હાથમાં ફાઇલ્સ, આંખોમાં પસ્તાવો। પડોશીએ કહ્યું, બાપા તને જ જોવા સુધી જીવ્યા, પણ તું એક દિવસ મોડો પડી ગયો। રવિ ઘર અંદર ગયો। દીવો હજી બળતો હતો। ખાટલા પાસે બેસીને રવિ ફાટી પડ્યો, બાપા હું આવી ગયો, પણ હવે સાંભળનાર કોઈ ન હતું। આ અંત નથી, આ સત્ય છે। આજે એ ઘર બંધ છે, પણ સાંજે પસાર થશો
તો એવું લાગશે જાણે દરવાજે કોઈ હજી પણ રસ્તા તરફ જોઈ રહ્યું છે. કારણ કે માતા પિતાની રાહ મૃત્યુ પછી પણ પૂરી થતી નથી. આજની વાર્તા આપને કેવી લાગી એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.